હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 25 અને 26 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 25 અને 26 જુલાઈ 2025ના કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન અંતર્ગત કેટલા કરોડ લોકોની સ્ક્રીનિંગ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન અંતર્ગત ભારતે કેટલા કરોડ લોકોની સ્ક્રીનિંગનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 6 કરોડ લોકોની સ્ક્રીનિંગનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. કયા મિશન અંતર્ગત? રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા મિશન અંતર્ગત. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સપ્ટેમ્બર 2025માં વિશ્વ ખાદ્ય ભારતના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર, નવી દિલ્હી, લખનઉ, મુંબઈ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિશ્વ ખાદ્ય ભારતના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો પ્રશ્ન નંબર 2 નો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં બ્રહ્મપુત્ર નદી પર કયા દેશ દ્વારા વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવામાં આવી રહ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. મિત્રો, બ્રહ્મપુત્ર નદીનું ચીનમાં કયું નામ છે? તો યારલોંગ તસાંગપો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા દેશમાં ગાથે મંગલ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેપાળ, ભારત, શ્રીલંકા, ભૂટાન. ગાથે મંગલ ઉત્સવ કયા દેશમાં મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, નેપાળમાં મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ CO2 મેથેનોલને ખાંડમાં પરિવર્તિત કરવાની પદ્ધતિ વિકસિત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મેથેનોલને ખાંડમાં પરિવર્તિત કરવાની પદ્ધતિ કયા દેશના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી છે? ભારત, જાપાન, ફ્રાન્સ, ચીન. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ચીનના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી છે મેથેનોલને ખાંડમાં પરિવર્તિત કરવાની પદ્ધતિ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં દિલ્હી સરકારે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતાઓને કેટલી ધનરાશિ આપવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 5 કરોડ, 6 કરોડ, 7 કરોડ, 8 કરોડ. મિત્રો, દિલ્હી સરકારે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં વિજેતાઓને, સુવર્ણ ચંદ્રક વિજેતાઓને ધનરાશિ આપવાની ઘોષણા કરી છે. કેટલી ધનરાશિ આપવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 7 કરોડ ધનરાશિ આપવામાં આવશે સુવર્ણ ચંદ્રક વિજેતાઓને. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત શિપ બિલ્ડિંગ સંગોષ્ઠીનું સંબોધન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. શિપ બિલ્ડિંગ સંગોષ્ઠીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. સંબોધન કોણે કર્યું છે? એસ જયશંકર, જનરલ અનિલ ચૌહાણ, એડમિરલ દિનેશ ત્રિપાઠી, રાજનાથ સિંહ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા શિપ બિલ્ડિંગ સંગોષ્ઠીનું સંબોધન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કયા રાજ્યમાં કર્કડકા વાવુ બાલી ઉત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કર્કડકા વાવુ બાલી ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર સી. કેરળ રાજ્યમાં કર્કડકા વાવુ બાલી ઉત્સવ મનાવવામાં આવ્યો છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કયા દેશના ઇસ્તંબુલ હવાઈ મથકને ટ્રાવેલ પ્લસ લીઝર વર્લ્ડ બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે? અફઘાનિસ્તાન, તુર્કી, સિંગાપુર, મલેશિયા. મિત્રો, ઇસ્તંબુલ હવાઈ મથકને ટ્રાવેલ પ્લસ લીઝર વર્લ્ડ બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. કયા દેશનું હવાઈ મથક છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી. તુર્કીનું હવાઈ મથક છે, જેમને ટ્રાવેલ પ્લસ લીઝર વર્લ્ડ બેસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં આપણા દેશ ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં આપણા દેશ ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. ભારતનું સ્થાન 77મું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં કારગિલ ચૌર્ય વાટિકાની સ્થાપના કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્ટાર મારજો. કયા રાજ્યની વિધાનસભામાં કારગિલ ચૌર્ય વાટિકાની સ્થાપના કરવામાં આવી છે? જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર. તો પ્રશ્ન નંબર 11નો જવાબ થશે મિત્રો રાજસ્થાન રાજ્યની વિધાનસભામાં કારગિલ ચૌર્ય વાટિકાની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યના અન્નામલાઈ ટાઈગર રિઝર્વમાં હોર્નબિલ સંરક્ષણ ઉત્કૃષ્ટ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? મિત્રો, હોર્નબિલ સંરક્ષણ ઉત્કૃષ્ટ કેન્દ્રની સ્થાપના અન્નામલાઈ ટાઈગર રિઝર્વમાં કરવામાં આવી છે. કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ થશે પ્રશ્ન નંબર 12નો ઓપ્શન નંબર બી. તમિલનાડુ રાજ્યમાં આવેલ છે અન્નામલાઈ ટાઈગર રિઝર્વ, જેમાં તાજેતરમાં હોર્નબિલ સંરક્ષણ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાઇવાનમાં આયોજિત પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાવનગરના અલ્પેશ સુતરિયાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ? એક પણ નહીં. મિત્રો, અલ્પેશ સુતરિયાએ તાઇવાનમાં આયોજિત પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અલ્પેશ સુતરિયાએ. કયા જિલ્લાના છે? તો ભાવનગરના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કયા રાજ્યની સંસદે મહિલાઓની સંમતિ પર 1% સ્ટેમ્પ ડ્યુટીની છૂટ આપી છે? સંપત્તિ પર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મહિલાઓની સંપત્તિ પર 1% સ્ટેમ્પ ડ્યુટીની છૂટ કયા રાજ્યની સંસદે આપી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી. ઉત્તર પ્રદેશ રાજ્યની સંસદે મહિલાઓની સંપત્તિ પર 1% સ્ટેમ્પ ડ્યુટીની છૂટ આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પોર્ટુગલ વિશ્વ એથ્લેટિક્સ સ્પોર્ટ્સ મીટ 2025માં મુરલી શંકરે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ? એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
પોર્ટુગલમાં આયોજિત વિશ્વ એથ્લેટિક્સ સ્પોર્ટ્સ મીટ 2025માં ભારતના મુરલી શંકરે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો પ્રશ્ન નંબર 15નો જવાબ થશે ઓપ્શન નંબર એ, મુરલી શંકરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 5 વર્ષ નિલંબિત કરેલા પર્યટન વિઝા શરૂ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. યુક્રેન, જાપાન, ચીન, અમેરિકા. મિત્રો ભારતે 5 વર્ષથી નિલંબિત કરેલા પર્યટન વિઝા તાજેતરમાં શરૂ કર્યા છે. કયા દેશ સાથે નિલંબિત કર્યા હતા? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ચીન દેશ સાથે 5 વર્ષથી પર્યટન વિઝા નિલંબિત કરેલા હતા, જે તાજેતરમાં ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ યુદ્ધ જહાજ સમુદ્ર પ્રક્ષેપણનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, વાસ્કો, વિજિંજમ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રદૂષણ નિયંત્રણ યુદ્ધ જહાજ સમુદ્ર પ્રતાપનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમનું નિર્માણ કોણે કર્યું છે? તો ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને સ્વદેશી રીતે નિર્માણ કરવામાં આવેલ છે. કયા અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો વાસ્કો ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય કેટલા ટકા પૂર્ણ કર્યું છે ભારતે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 20% લક્ષ્ય હાંસિલ કર્યું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 19, તાજેતરમાં કયા દેશમાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું છે? મિત્રો સ્ટાર મારજો, અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું છે? નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, ભારત. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, શ્રીલંકામાં અશોક સ્તંભની પ્રતિકૃતિનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રતિવર્ષ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો પ્રશ્ન નંબર 20નો જવાબ થશે ઓપ્શન નંબર બી, 23 જુલાઈના રોજ પ્રતિવર્ષ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિદેશમાં નોકરી ઈચ્છતા યુવાઓ માટે વિદેશી ભાષા કૌશલ યોજનાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિદેશમાં નોકરી ઈચ્છુક યુવાઓ માટે વિદેશી ભાષા કૌશલ યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, અસમ, અરુણાચલ પ્રદેશ. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર સી, અસમ રાજ્યની સરકાર દ્વારા વિદેશી ભાષા કૌશલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. શા માટે? વિદેશમાં નોકરી ઈચ્છતા યુવાઓ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 22 જુલાઈ, 23 જુલાઈ, 24 જુલાઈ, 25 જુલાઈ. મિત્રો ઇન્કમ ટેક્સ દિવસ પ્રતિવર્ષ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 24 જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ દિવસ મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 2010માં થઈ હતી. 2025ની થીમ કઈ છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડિજિટલ પરિવર્તનની એક યાત્રા એ 2025ની થીમ છે ઇન્કમ ટેક્સ દિવસની. મિત્રો સૌપ્રથમ ઇન્કમ ટેક્સ લાગુ ક્યારે થયો હતો? તો 24 જુલાઈ 1860ના રોજ જેમ્સ વિલ્સન દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાજસ્થાનની સુહાની શાહને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? બેસ્ટ મેજિક ક્રિએટર પુરસ્કાર,
હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર પુરસ્કાર, મેજિક સ્કિલ પુરસ્કાર, કલિંગ રત્ન પુરસ્કાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજસ્થાનની સુહાની શાહને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, બેસ્ટ મેજિક ક્રિએટર પુરસ્કારથી સુહાની શાહને સન્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં આદિ તિરુવથિરઈ મહોત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આદિ તિરુવથિરઈ મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, તમિલનાડુ રાજ્યમાં મનાવવામાં આવ્યો છે. આયોજન મિત્રો 23 થી 27 જુલાઈ 2025 દરમિયાન થયું છે. કયા સ્થળે? ગંગઈકોંડા સોલપુર મંદિર ખાતે આદિ તિરુવથિરઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતિ પર તહેવાર મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ખનન પર્યટન પરિયોજનાની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ખનન પર્યટન પરિયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ગુજરાત, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા. તો પ્રશ્ન નંબર 25નો જવાબ થશે મિત્રો ઝારખંડ રાજ્ય ખનન પર્યટન પરિયોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ મિત્રો, ભારતમાં 2025માં પ્રથમ સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. એટીએમ વાળી ટ્રેન કઈ છે? પ્રથમ તો પંચવટી એક્સપ્રેસ છે. ક્વાન્ટમ કમ્પ્યુટિંગ ગામ કયું છે? તો અમરાવતી. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. ફ્લોટિંગ ઘાટ અયોધ્યામાં નિર્માણ કરવામાં આવ્યું છે. પુરાતત્વ સર્વેક્ષણ પૂર્ણ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક છે. ટ્રેનમાં એટીએમ લગાવનાર પ્રથમ બેંક કઈ છે? તો બેંક ઓફ મહારાષ્ટ્ર છે. ત્વરિત ડિજિટલ ઇનિશિયેટિવ અપનાવનાર પ્રથમ રાજ્ય મધ્યપ્રદેશ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, બ્રિટન. તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, બ્રિટન સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમજૂતી પર હાલમાં હસ્તાક્ષર કર્યા છે. મિત્રો, 24 જુલાઈ 2025ના રોજ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને બ્રિટનના વાણિજ્ય મંત્રી જોનાથન રોનાલ્ડ્સ વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી મોટી સહકારી અનાજ ભંડારણ યોજનાની શરૂઆત કરી છે? સ્ટાર મારજો મિત્રો, વિશ્વની સૌથી મોટી સહકારી અનાજ ભંડારણ યોજનાની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, આપણા દેશ ભારતમાં વિશ્વની સૌથી મોટી સહકારી અનાજ ભંડારણ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઈસરો અને નાસાના સંયુક્ત ઉપગ્રહ નિસારને ક્યારે લોન્ચ કરવામાં આવશે? અહીં મિત્રો નાસા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઈસરો અને નાસાનો સંયુક્ત ઉપગ્રહ છે નિસાર, જેમને લોન્ચ કરવામાં આવશે. ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો 30 જુલાઈ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો મિત્રો, નિસાર વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. નિસારનું પૂર્ણ નામ નાસા ઈસરો સિન્થેટિક એપ્રેશર રડાર છે. પ્રક્ષેપણ ક્યારે કરવામાં આવશે? તો 30 જુલાઈ 2025ના રોજ 5:40 સાંજના સમયે લોન્ચ કરવામાં આવશે. કયા સ્થળેથી? સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. કયા રોકેટ દ્વારા?
GSLV-F-16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા કઈ બેંકને સર્વશ્રેષ્ઠ ઉપભોક્તા બેંક પુરસ્કાર પ્રાપ્ત થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ભારતીય સ્ટેટ બેંકને ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા સર્વશ્રેષ્ઠ ઉપભોક્તા બેંક પુરસ્કાર 2025 પ્રાપ્ત થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 1860માં બેંક ઓફ કલકત્તા તરીકે થઈ હતી. 1921માં મિત્રો ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું અને આ ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયામાં બંગાળ, મદ્રાસ અને બોમ્બે બેંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું અને મુખ્યાલય મુંબઈ ખાતે છે. વર્તમાન ચેરમેન કોણ છે? તો શ્રીનિવાસુલુ શેટ્ટી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ત્રીજી વખત યુનેસ્કોમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા દેશે ત્રીજી વખત યુનેસ્કોમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, અમેરિકાએ હાલમાં ત્રીજી વખત યુનેસ્કોમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે. સૌપ્રથમ 1984માં યુનેસ્કોમાંથી બહાર નીકળ્યો. ત્યારબાદ 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વખત યુનેસ્કોમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના ક્રિકેટર આંદ્રે રસેલે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે? વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ભારત. તો જવાબ થશે મિત્રો વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર છે આંદ્રે રસેલ. તેમણે તાજેતરમાં તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતની કઈ મહાનગરપાલિકા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે? સ્ટાર મારજો મિત્રો. એશિયાની પ્રથમ મહાનગરપાલિકા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર પ્રથમ મહાનગરપાલિકા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા. તો જવાબ થશે મિત્રો વડોદરા મહાનગરપાલિકા. તો આ હતા મિત્રો 25 અને 26 જુલાઈ 2025ના કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.